ભરૂચના શુક્લતીર્થ ગામમાં દેવઉઠી 11થી પૂનમ સુધી પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ભેગા થઈ રહ્યા છે. ગામની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળતું હોવાની માન્યતા છે અને સાથે જ 7 જન્મોના પાપો દૂર થવાની પણ માન્યતા છે. પરિક્રમા દરમિયાન ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. વિશ્વાસુઓ સ્થાનિક અને આજુબાજુના ગામના લોકો જૂના મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ મેળવે છે અને પાવન પરિક્રમાનો લાભ મેળવે છે. શુક્લતીર્થના સરપંચ રણવીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધી મેળાનું આયોજન કરેલું છે. 800 જેવા સ્ટોલ છે. મનોરંજનની રાઇડ્સો 10થી 15 જેવી છે એ પણ ચાલશે. અને અહીંયા ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. શુક્લેશ્વર મહાદેવનું મંદિર છે. ગંગનાથ મહાદેવના મંદિર છે. એમના દર્શનાર્થે લોકો પધારે છે. અહીંયા સ્નાન કરવા આવે છે. લગભગ 6 થી 7 લાખ જનમેદની આવશે. આખા ગુજરાત ભારતમાંથી અહીંયા આવે છે. અહીંયા રાત્રિની વિશેષ સુવિધામાં પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે. પછી આ નદી કિનારે તરવૈયાની ટીમ પણ તૈયાર છે. એનડીઆરએફની ટીમ બી તૈયાર રહેવાની છે. આ વખતે વિશેષ સુવિધામાં તમામ જગ્યાએ બોર્ડ મારવામાં આવેલા છે એ મગરથી સાવધાન, ઊંડા પાણી છે, કોઈ સ્નાન કરવું નહીં એ રીતના બોર્ડ મારેલા છે. પોલીસ બંદોબસ્ત પૂરતો મૂકેલો છે. કેમેરા ખરા? સીસીટીવી કેમેરા સજ્જ છે.